હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજ તો રેડી થઈ ગઈ. આજે છે મંડે. તો અહીંયા વિસનગર છીએ. અહીંયાથી જવાનું છે હવે અમદાવાદ. તો એક મિત્રની ગાડી આવે છે, એમાં જઈએ છીએ અમદાવાદ. તો લેવડા પહેલાં મહેસાણા ચોકડી જવું પડશે. તો ગાડી આવે ત્યાંથી જઈએ પાછા ગાડીમાં બેહીને પછી અમદાવાદ જવું પડશે. તો મહેસાણા ચોકડી જઈને તમારે મળીએ. તો મહેસાણા ચોકડી તો આવીને ઉભાઈએ બૂન મૂકવા આવી હતી. હવે ગાડીની રાહ જોઈ રહીએ. તો લેવડા ગાડી આવે એટલે બે જઈએ. તો કંપનીમાંથી બીજી તરફ જઈએ અને આ તો પેટ્રોલનું થોડી વાર પેટ્રોલ પંપ બંધ છે. તો એ પેટ્રોલ પુરાવા માટે એટલી લાઈનો લાગી ને, તો અહીંથી પેટ્રોલની પુરાવાની લાઈન ચાલુ થાય છે. તો આગળ પાવર સેલ પેટ્રોલ પંપ, તો આગળ સુધી લાઈન. તો ગાઈસ પીજીમાં તો આવીને ફ્રેશ થઈ જઈએ. ટિફિનના ડબ્બા ધોઈ દીધા છે. લડો હવે ઉપર જમવા જઈએ. તો તમે જોઈ ગયા આજ તો કેટલું ટ્રાફિક હતું પેટ્રોલ પુરામાં. ખબર નહીં કેમ ટ્રાફિક હતું એટલું બધું. ચાલો આપણે પહેલાં ખાઈ લઈએ, પછી ખાધા પેમાં લેતા. આજ તો ખાવામાં સેવનું શાક, રોટલી, દાળ ભાત પણ લીધા નહીં. તો ગાઈસ ખાઈને તો નીકળાઈએ. જુડિયોમાં જવું ફોટો મારવા. અમને કોઈક ટી શર્ટ લેવી હતી. હું ગો ત્રણ જણા નીકળાઈએ. આપણે જુડિયો જતાં જતાં બંધ થઈ જશે કે ચાલુ રહો. હુમલા નસીબમાં જોઈએ તો હુમલો એકલો આગળ જાય ને અમે પાછળ જઈએ. એટલે આપણે જુડિયોમાં તો આવીએ. અંદર જઈને જોઈએ હું માટે કપડો. જતાં જતાં બંધ ના થઈ જાય તો સારી વાત. તો આમ તો હજી રખડાશે અંદર એવું લેવું છે. ટી શર્ટો તો આપણને કંઈ ગમતી નહીં, કારણ કે અહીંથી આપણે ટી શર્ટો બધી લેતા નહીં. ઓમ જોયો સેન્ડલ? લેટ જોઈએ, લેટ. ભાઈ બનો હાજર લઈ ગયો. 8 મસ્ત ટી શર્ટ હોય રે. શિયાળાવાળી લાગે છે. હા, શિયાળા માટે સ્પેશિયલ. હા, તે આ બાજુ સેન્ડલ જોવાય. સ્ટુડિયોમાં તો આવ્યા હતા ઓમ ભાઈ, પણ કોઈ ગમ્યું નહીં. તેડો પાછા ડીમાર્ટમાં જઈએ. ડીમાર્ટમાં જઈએ. રિક્ષા કરી પેટ્રોલની પબ્લિક બધી ઘોડાની જેમ તૂટી પડી હવે. પેટ્રોલ મળી રહેવાનું 2 દાડામાં તૂટી પડી ગયા. ખોટા ન્યૂઝ જોઈ બધી જાય ને પબ્લિક છે. તો એમ કહું કે 2 દાડા પછી શાંતિથી પુરાવજો. અત્યારે ખોટી ભીડ કરી નાખજો. હવે પાછું ડીમાર્ટ જઈએ. ડીમાર્ટ પછી એવું ગમું મુંબઈના તો હુમલો દોડ્યો પહેલો લેવડાવો છીએ અંદર. તો ટી શર્ટો જોઈએ. હું ભાઈ એક ટી શર્ટ પસંદ કરીને બીજી કોઈક પસંદ કરીએ તો ટ્રાય કરીએ. જો ટ્રાયલ હું કઈ બાજુ લેવડો છીએ. શોપિંગ તો કરી લીધી. હવે પિઝા ખાવા આવીએ. ઊંઘનો વાટ જોઈ રહીએ. લેવડો મંગાવીએ પિઝા. પછી વાત બિલિંગમાં હતો. બિલિંગમાંથી આવ્યો. હવે ડીમાર્ટમાં બહાર નીકળી અને માવા કુલ્ફી ખાવા પહેલાં પેલી દુકાનમાં લઈ ગયા હતા. પેલી અમ્મા દેખાય નીકળ. પણ આ 2 જણા ને એ બધી ના લાયક નતા. માવા કુલ્ફી ખાવા આવ્યા. ઓમ ભાઈ તરફથી પાર્ટી. તો ગાઈસ કુલ્ફી ખાઈને તો બેઠાઈએ. હવે રિક્ષા બુક કરાવીએ. ભાઈ રિક્ષા બુક કરાવે. વાટ જોઈને ઊભો રહ્યો પણ હજી આવી નહીં રિક્ષા. આ ડીમાર્ટ આગળ ઊભા આવીએ. લેવડો રિક્ષા આવે એટલે જઈએ પીજીમાં. તો ગાઈસ ફાઇનલી રિક્ષા મળી જઈએ. લેવડો હવે જઈએ પીજી બાજુ. અને આજ તો જઈને થાક લાગ્યો છે, ઊંઘીએ.